બોલી રામા પીરની જય. આપણે સનાતન ધર્મની પરંપરા જેને પાઠ જ્યોતના દર્શનથી હરેક સંતો મહાપુરુષો જે સિદ્ધ થયા છે, રાવત રણસિંહ ખીમડીયો કોટવાળ, હરેક જતી સતી જેસલ તોરલ લાખોને લોયાર, એમની આ પરંપરા જ્યારે નકલંગી અવતાર ભગવાન જ્યારે ધરવાના છે ત્યારે મેઘડી કન્યાને વરવા માટે આ વંથળી જેના વિવાહ રચાવાના છે એ વાવના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ. તો હાલો આપણે વંથળી પાણા વાવ જેને કહેવામાં આવે છે ત્યાં ભગવાન સ્વયં પોતે આવવાના છે. તો આપણે એ વાવના દર્શન કરીએ. વાવની અંદર આપણે જ્યારે પગથિયા ચાલુ થાય ત્યાં પ્રથમ પહેલાં હનુમાનજી મહારાજનું સ્થાપન છે. અને જેવા વાવની અંદર આપણે હલો મગન બાપા ચલો. આ માતાજી જય મેઘડીમાં અહીંયા એમનું બોર્ડ મારેલું છે. અહીંયા માતાજીની સ્થાપના છે. ઝડપથી ઉતાર લેવાનું. આ છે મેઘડી કન્યા. જ્યારે ભગવાને બલિરાજા પાસે જ્યારે વામન રૂપ ધર્યો અને રોટી બેટી ને લંગોટી ત્રણેયની માંગણી કરી ત્યારે મેઘવાળે એને રોટી બેટી અને લંગોટી ત્રણેય આપી અને અહીંયાના રાજા જો કે બલિરાજાને વચન બંધ હતા એને મુક્ત કરાવ્યા અને આ ત્રણેય વસ્તુનું દાન આપ્યું. ત્યારે એમ કહેવામાં આવે છે કે આજે કળિયુગનો નાશ થાય અને સતયુગનું સ્થાપન થાય ત્યારે ભગવાન સ્વયં પોતે અહીંયા મેઘડી કન્યાને વરવા માટે આવશે. હવે આ એ વાવ જોઈએ છીએ. વાવની અંદર આવતા 33 કરોડ દેવ અહીંયા નકલંગના વિવાહની એટલે કે એના લગ્નની રાહ જોઈ અને અહીંયા વિરાજમાન છે. માં ભગવતી અંબાજી, હરેક દેવી દેવતા અંદરમાં આ ખોડિયાર સર્વે ભગવાન અને એની સામેની સાઈડ ભગવાન કૃષ્ણ. ફોટો હોય ને બધા ખાલે તો આ છે ભાણા વાવ. હવે વાસણની જરૂર છે અને સાંજે એને નોતરું દઈને વ્યા જાય એટલે સવારે એટલા વાસણ. બોલી રામા પીરની જય. અને હવે જે અહીંયા પૂજા કરે છે શાંતા, આ એમના લગ્નના સ્તંભ છે જ્યાં ભગવાન સ્વયં પોતે અહીંયા એને વરવાના છે. તો આ છે મેઘડી કન્યાનો માંડવો. હા, આ છે મેઘડી કન્યાનો માંડવો. આજે પણ એનું તોરણ બાંધેલું છે. તે ભગવાનની પ્રતીક્ષા કરે છે. અરવિંદભાઈ જય ભગવાન આશ્રમ અને આપણે દર્શન કરવા આજે આપણે અહીંયા ભાણાઓની અંદર
મહામાયા મેઘડી કન્યાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અહીંના પૂજારી અમારે શાંતામાં છે. તો શાંતામાં પાસે આપણે જાણીએ કે સનાતન ધર્મનો આ પુરાણો ઇતિહાસ, જ્યારે ભગવાન સ્વયં પોતે અહીંયા નકલંગી અવતાર ધારણ કરીને મહામાયા મા મેઘડી કન્યાને વરવા માટે આવશે, તો એમના માટે માને કહીએ કે આ ઇતિહાસ વિશે બે શબ્દો આપણને સંભળાવે. કે મેઘડીમાં છે ને હા માતાજી, હા એને ચાંદલો ને હોપાડીને પૈસો ને ચીઠી લખીને દેવી પડતી કે માં અમારે 500 ઠામ જોઈ કે 2000 જેટલા જોઈએ એટલા ઠામ વાસણ આપતા. હા એમાં જમતા, પાછા મૂકી દેતા. એમાં સોનાની થાળી રાખેલી હતી, પિત્તળની મૂર્તિ હતી, એમાં બે સાઈડમાં પથ્થર બની ગયા. જેદી ભગવાન આવે તેદી કે મેઘડીમાં પંચે જુનાગઢના જાંગીડોળ વગર છે, કાંકરિયા તળાવ તંબુ તાણ છે ને પરબવાડી મીંડો ભાણાઓમાં 3 ભોયરા છે. હા એક દ્વારકાનું કૃષ્ણ ભગવાન સુદામાજીને ભેટા ને એક ભૈરું ન્યા નીકળે. એક જુનાગઢ અડી કડીને નવગણ કૂવો છે ન્યા નીકળે. એક જૂનું સોમનાથ છે ને ન્યા નીકળે. 3 ભોયરા છે. વામન ભગવાન નાનું બાળક હતું, નાના ડગલી 3.5 ડગલા પૂછ્યું મેગી કે આટલું જ હું માગ્યું વધારે નથી જોતું, મારે એટલું જ જોઈ. ભગવાને સ્વરૂપ મોટું કરી લીધું. એક આકાશમાં પગ ગયો, પાતાળમાં ગયો કે હવે ક્યાં રાખું, તો કે મારા મસ્તક ઉપર.